Hello dear students, today we will learn standard second subject Gujarati. Okay. મૂળાક્ષરો. હવે આપણે ગુજરાતીમાં શું કરવાનું છે તો મૂળાક્ષરો. तो पहले तो आपको देखा होगा कि मूल टेक्स्ट बुक होगी बराबर, तो आपके पास टेक्स्ट बुक आ गई है. टेक्स्ट बुक में आपने देखा होगा कि पहले लिखा है कि मूળાક્ષરો. એટલે મૂળાક્ષરો મતલબ શું છે કે આપણે સ્વર અને વ્યંજન, જે સ્વર અને વ્યંજન से જે આપણે पहला सीखी गए बराबर, फर्स्ट स्टैंडर्ड में हमने वो सीखा, तो उसके रिलेटेड क्या है कि मूळाक्षरों हमने एक बार जो याद किया था उसको फिर से हम दोहरा देते हैं. मतलब कि આપણે શું કરવાનું છે તો જે મૂળાક્ષરો છે બરાબર, મૂળાક્ષરો મતલબ કે મૂળના અક્ષર, તો જે અક્ષર બને છે એનું મૂળ શું છે એ આપણે પહેલા શીખવાનું છે. એને કહેવાય મૂળાક્ષર. મૂળાક્ષરના એટલે મીન્સ કે આપણે જ્યારે કશું બી વસ્તુની શરૂઆત કરીશું બરાબર, તો પહેલાં ગુજરાતી શીખવા માટે આપણે શું કરીશું તો પહેલાં એમાં લેટરની જરૂર પડશે બરાબર, અક્ષરોની જરૂર પડશે. પણ એ કેવા અક્ષરો તો એ છે સ્વર, વ્યંજન. એવી રીતે આપણે વારાફરતી સ્વર ને વ્યંજનને શું કરવાના છે તો શીખવાના છે. તો એ શીખતા પહેલાં આપણે શું કરવાનું છે તો એને આપણે એકવાર ફરી મીન્સ કે મેડમ આ તો તમે પહેલાં શીખવાડેલું છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં, તો ફરી અમને સેકન્ડ સ્ટાન્ડર્ડમાં શું કેમ શીખવાડો છો, તો આપણે એને કેમ શીખવાનું છે તો હવે આપણે જ્યારે બીજા ધોરણમાં આપણે શીખવાનું છે તો એ શું છે તો એક શબ્દ બનાવતા શીખવાનું છે. શબ્દ બનાવતા આપણે જ્યારે શીખીએ છીએ તો આપણે શબ્દ બનાવતા પહેલાં આપણે સ્વર અને વ્યંજનને ઓળખતા આવડવું જોઈએ. જો સ્વર અને વ્યંજન ઓળખતા ના આવડે તો શબ્દ બનશે નહીં, વાંચતા આવડશે નહીં, લખતા આવડશે નહીં. તો એના માટે આપણે પહેલાં શું કરીશું તો ફરીથી આપણે શું કરીશું પહેલા ધોરણમાં જે આપણે શીખી ગયા એ આપણે ફરી એકવાર રિપીટ કરી દઈશું. અને એનાથી તમને જે પહેલાં ભૂલી ગયા હોય એ શું થશે યાદ આવી જશે. અને યાદ આવશે એટલે શું થશે તમને અક્ષર પહેલાં તમે જોશો ને તમને યાદ આવશે કે હા મેડમ અમને યાદ આવ્યું કે આ તમે ભણાવ્યું હતું બરાબર. તો એવી રીતે આપણે પહેલાં તો સ્વર શીખીશું. શું શીખીશું તો સ્વર. સ્વર એટલે ઇંગ્લિશમાં આપણે કહીશું વોવેલ્સ. વોવેલ્સ એટલે સ્વર. ઓકે, તો વોવેલ્સ ઇંગ્લિશમાં પણ આપણે શીખીએ છીએ. તો એની અંદર આપણે શું હોય છે તો કે મેડમ A E I O U હોય છે, એ તો 5 જ છે. હા, અને આની અંદર આપણે શું હોય છે તો આમ જોતા તો જોઈએ તો સ્વર 15 होते हैं. આમ જોઈએ તો 15 મતલબ 15 હોય છે, પણ આપણે કેટલા ભણવાના છે તો 13. જ્યારે એટ અને ઓટ, એટ એ જે સ્વર હોય છે એ સ્વર આપણે ક્યારે જરૂર પડે છે, આપણે એ સ્વરની ક્યારે જરૂર પડે છે તો જ્યારે આપણે 8મા 9માં આવીશું ત્યારે આપણે શું હોય છે તો એની અંદર ગદ્ય પદ્ય એવું જ્યારે શીખવામાં આવે છે ત્યારે એની અંદર જે શબ્દો હોય છે એને જોડવા માટે શું આવે છે તો આ સ્વરનો ઉપયોગ થાય છે. તો આપણે અત્યારે શું છે એને ખાલી યાદ કરી લઈશું, એકવાર ખાલી યાદ કરી લઈશું, બાકી એની જરૂર પડતી નથી. તમને એવું થતું હશે કે ટેક્સ્ટબુકમાં મેડમ આપ્યું છે ના મેડમ એવું કહે છે કે અહીંયા ઘડી બતાવવાનું નથી એને, પણ વસ્તુ શું છે કે આપણે એ શીખીશું પણ જ્યારે આપણે 7મા 8મામાં આવીશું ત્યારે. પરંતુ એની પહેલાં આપણે શું કરીશું તો પહેલા ધોરણથી જ આપણે મેઇન શીખ્યા છે તો ખાલી એને શીખવા માટે મીન્સ કે યાદ રાખીશું કે ભવિષ્યમાં પણ આપણને જરૂર પડે બરાબર. કશું બી એવું વસ્તુ હોય છે તો આપણે શું કરીશું તો ભવિષ્યમાં પણ આપણે એની જરૂર પડતી હશે કે હા આ યાદ રહ્યું કે મને પહેલા ધોરણમાં અમે શીખ્યા હતા. તમે 10મા ધોરણમાં આવશો ત્યારે તમને યાદ આવશે કે હા પહેલા ધોરણમાં આ વસ્તુ હું ભૂલી ચૂકેલો છું. એવી રીતે આપણે શું કરીશું તો એક જ વાર આપણે ખાલી એને ટેલી કરી લઈશું, જોઈ લઈશું કે શું છે વસ્તુ. ઓકે, ખાલી ઉચ્ચારણ શબ્દ જોઈશું. પછી શું તમે જ્યારે મોટા થશો તો તમને ખ્યાલ આવી જશે કે હા આ મેડમે ભણાવ્યું અને આ વસ્તુ હતું અને અમને ખબર
તો આપણે શું કહીશું 15, પણ આપણે જે બે સ્વર છે એ આપણે શું કરવાના છે, તો એ આપણે હમણાં ઉપયોગમાં લેવાના નથી. હા, પછી શું થશે કે આપણે અંદર જ્યારે જોડાક્ષર કરીશું, જોડા અક્ષર મતલબ કે બે અક્ષર હોય, બરાબર, બે અક્ષરને ભેગા કરીએ એટલે શું થશે, એક શબ્દ બની જશે અને એને શું કહેવાશે, જોડાક્ષર. જોડીને અક્ષર બનાવવામાં આવે એને કહેવાય જોડાક્ષર. તો એ આપણે આગળના જે 1 બાય 1 આપણે કન્ટિન્યુ સ્ટેપ બાય સ્ટેપ જઈશું ત્યારે તમને ખ્યાલ આવશે કે હા, હવે જોડાક્ષર કેવી રીતે બનાવે. પણ એના પહેલા આપણે શું કરવું પડશે, તો સ્વર અને વ્યંજનને આપણે યાદ રાખવા પડશે. તો ફરી એકવાર આપણે શું કરીશું, તો એને યાદ કરી લઈએ. ઓકે, તો પહેલા છે સ્વર 13 અને એ સ્વર પહેલા 13 છે અને તમે પ્રશ્ન ફરી કરો, અને મેડમ તમે કહો છો કે સ્વર 13 છે, આ એ ઈ આ કોઈ તો 5 છે, એ કેમ? હવે એવું થશે. તો એ માટે શું છે કે એ ઈ આઈ ઓ અને યુ, બરાબર. અને પછી 1 2 3 4 5 આ 5 છે અને તમે 13 14 15 બોલો છો, એ કેમ છે? તો એના પાછળ પણ એક કારણ છે કે જ્યારે આપણે ગુજરાતીમાં સ્વર ભણીએ છીએ એ જ વસ્તુ જ્યારે આપણે ઇંગ્લિશમાં, મતલબ કે મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે ગુજરાતીનો જે વર્ડ હોય, બરાબર, ગુજરાતીનો જે શબ્દ એને આપણે ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ ત્યારે આ સ્વરનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે સ્પેલિંગ બનાવીએ છીએ, બરાબર, આપણે સ્પેલિંગ બનાવીએ છીએ APPLE, એપલ એટલે સફરજન, APPLE એપલ એટલે સફરજન. ઓકે, તો એપલમાં પહેલું શું આવ્યો, તો સ્વર આવ્યો, બરાબર. તો એ વસ્તુ કેમ આવે છે કે વચ્ચે એનો ઉચ્ચારણ માટે, સ્પેલિંગ બનાવવા માટે જ્યારે આપણે સ્પેલિંગ બનાવીએ છીએ ત્યારે આ સ્વરનો ઉપયોગ થાય છે. જેમ આપણે ગુજરાતીમાં અ આ ઈ વચ્ચે મૂકીએ છીએ, આ ઈ સ્વર મૂકીએ છીએ વ્યંજનની બાજુમાં તો શબ્દ બની જાય છે, એવી રીતે શું હોય છે કે આ સ્વર આપણે જ્યારે સ્પેલિંગ બનાવીએ છીએ ત્યારે એનો ઉપયોગ થાય છે. ઓકે, સમજણ પડી? હવે આપણે સ્વર લખીશું. ઓકે, તો પહેલો સ્વર છે અ, બીજો છે અનેકાનો આ, इसके बाद है छोटी ई, आपने बोला था, बराबर. अब मैं हिंदी में बोल रही हूँ थोड़ा सा कि आधे बच्चे को समझ में भी ना आए कि मैडम पूरा गुजराती बोलते तो हमें समझ नहीं आता ऐसे. तो अ आ फिर छोटी ई, उसके बाद है बड़ी ई. ओके, આપણે ગુજરાતીમાં શું કહીશું, નાની ई, મોટી ई. ओके, अब है छोटा ऊ, बड़ा ऊ, बराबर. तो આપણે એને કહીશું નાનો ऊ, મોટો ऊ. अब मैंने इसमें आपने बोला था छोटी ई में पूछ छोटी ई होती है, छोटी ई में पूछ छोटी ई होती है और बड़ी ई में पूछ बड़ी होती है. ओके, वैसे ही छोटा ऊ है उसमें उसकी पूछ यहाँ तक मतलब छोटी होती है और बड़ा ऊ होता है तब उसकी पूछ बड़ी होती है. ओके, આપણે એવી રીતે કહીએ ગુજરાતીમાં તો ઈમાં ઈ હોય, ઈ, બરાબર, ઈ લખીએ પણ કઈ ઈ, બે ઈ છે તો એમાંથી કઈ ઈ, મોટી ઈ અને નાની ઈ. તો નાની ઈમાં શું આવે, તો નાની ઈમાં પૂંછડી નાની હોય છે અને મોટી ઈમાં પૂંછડી મોટી હોય છે. એવી જ રીતે ઉમાં પણ શું હોય છે, તો ઉ હોય છે તો એની અંદર પણ શું હોય છે, તો ઉમાં, બરાબર, ઉ છે તો ઉમાં પણ શું હોય છે, તો એની પણ પૂંછડી શું હોય છે, નાની હોય છે અને મોટા ઉમાં એની પૂંછડી મોટી હોય છે. ओके, समझ पड़ी? उसके बाद है रू, ऋषियों रू. उसके बाद है अने एक मात्र ए, रू ए, अने एक मात्र ए. इसके बाद है अने दे मात्र ऐ. ओके, ऐ. इसके बाद है अने
उसके बाद है अह, अह, अ के बाद जो साइड पे बिंदु होता है उसको क्या बोलते हैं, अह। ओके, अब मैं गुजराती में बोल रही हूँ। अनेकानो, अनेकानो, आ ई उ रु, અને એક માત્ર એ, અને બે માત્ર ઈ, અને કનો એક માત્ર ઓ, અને કનો બે માત્ર ઔ, અને ઉપર બિંદુ, અને માથે બિંદુ અથવા બિંદુ પણ બોલી શકાય। ઓકે, અને માથે બિંદુ અન, અન और अ की साइड पे दो बिंदु, અને બાજુમાં બે બિંદુ તો અહ उच्चार होता है अह। ओके, अब हम क्या करेंगे, तो जो हमने फर्स्ट स्टैंडर्ड में सीखा था तो उसमें जो टेक्स्ट बुक थी इसके अंदर दूसरा भी दो शब्द थे, वो है मीन्स सॉरी शब्द नहीं पर अक्षर थे, और वो थे, पहले था ए। अब यहाँ पे मैं अलग से वो लिख रही हूँ, सिर्फ हमें बेसिक सीखने के लिए, क्योंकि ये अभी मैंने क्या बोला था कि 7 में 8 स्टैंडर्ड में आऊँगे तब आपको इसकी ज़्यादा ज़रूरत पड़ेगी। अभी नहीं, सिर्फ आपको जो सब शब्द रीड करना है और उसको कैसे जोड़ना है वो सीखना है, तब आपको ये सिर्फ बेसिकली सीखना है। वरना क्या होगा कि 7 8 में आओगे तब क्या होता है, ये इसकी ज़रूरत ज़्यादा पड़ती है। तो ये है एक्ट। ओके, इसकी मात्रा ऐसी, स्वर की मात्रा ऐसी, स्वરની જે માત્રા હોય છે એ અવળી હોય છે, એટલે એ એ ઉચ્ચાર होता है ए। ओके, ए और ए। ओके, અને બીજું છે અને કનો, અને कनो पर स्वर चिन्ह ऐसा। ओके, तो आप क्या बोलोगे, ओ, ओ उच्चार होता है ओ। આપણે જેવી રીતે કહી છે ને અનેક કાનો ઓ, એને એવું નહીં, પણ ओ ऐसा होता है ओ। ओके, ओ ओ ओ ऐसे बोलते हैं ओ, और यहाँ पे होता है ओ ओ, और आ आ। ओके, ऐसा उच्चार होता है। अब हमें वो सीखने के लिए तो पहले हमने जो शब्द याद रखे थे, पता है कि आप लिखते नहीं थे शब्द, बट आपको वो कैसे आप याद करते थे, तो ये क्या है अजगरनो अ, ऐसे आपको याद था, तो वो हम फिर से एक बार दोहरा लेते हैं, बराबर। तो एक है फर्स्ट अजगरनो अजगरनो अनानसनो अनानसनो गोटनो गोटनो गाडीनो गाडीनो ईयडनो ईयडनो इमारतनो इमारतनो ईसनो ईसनो ईश्वरनो ईश्वरनो उत्राड़नो उत्राड़नो उपहारनो उपहारनो ऊननो ऊननो ऋषिनो ऋषिनो उखाड़नो उखाड़नो ऋषभनो ऋषभनो एरणनो एरणनो एकनो एकनो ऐरावतनो ऐरावतनो ऐश्वरीनो ऐश्वरीनो
ઓશિકાનો ઓશિકાનો ઓજારનો ઓજારોનો ઔષ્ટનો ઔષ્ટનો ઔષધનો ઔષધનો અંજીરનો અંજીરનો અંગૂરનો અંગૂરનો અહનમઃ 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 એ બેટ બેટ આપણે બોલते બેટ 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 કોએટ કેટ ઓકે ऑफिस 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 कॉफी कॉफी उच्चारण होता है कॉफी ओके। अब ये स्वर जो स्वर है, अब मैंने बोला कि मैडम आपने ऐसे शब्द तो बोले थोड़े थोड़े हमें याद है कि आप बोलते थे और हम रीड करते थे, तो ये है बट उसका मीनिंग पता नहीं है, तो वो क्या करेंगे हम। तो पहले तो मैं बता दूँ आपको, अजगरनो तो पता है ओके, और अनानास का तो वो क्या है, एक फ्रूट है ओके। उसके बाद है आगाड़ीनो आगाड़ी मतलब ट्रेन ओके, અને આગબોટ આગબोट मतलब जो आप स्टीमर बोलते हो इंग्लिश में बोलते हैं ना स्टीमर, मतलब कि बहुत बहुत बड़ी बोट ओके, उसमें खाना पीना रहना ऐसा होता है, तो उसको क्या बोलते हैं આગબોટ। गुजराती में આપણે કહીશું આગબોટ। ई ओके, ई इमारत इमारत मतलब बिल्डिंग ओके, बिल्डिंग। અને ઈયર ઈયર તો તમને ખબર જ છે ઈયર। ઈસ હવે ઈસ એટલે શું છે, ઈશ્વર એટલે ભગવાન બરાબર, આપણે કે ઈ ઈશ્વરનો એ ખબર છે મેડમ, પણ ઈશ એટલે શું, તો આપણે ઈશ એટલે શું કહેવાય, તો જે ખાટલો કહીએ છીએ બરાબર, બેડ બેડ ખાટલો, દેશી દેશી એકદમ ખાટલો હોય, ખાટલા જેવા ચાર પાયા હોય, તો એ જે ચાર પાયા હોય છે એને જે બે પટ્ટીમાં જોડેલા હોય એને શું કહેવાય, તો ઈસ કહેવાય। એને શું કહેવાય, ઈસ એટલે થંભલા જેવા હોય, ચાર બાજુ ચાર હોય અને પટ્ટીથી પછી શું હોય છે, બાંધેલા છે। આપણે કઈ ગયા હોય અને કઈ હોટલમાં પણ ખાવા ગયા છો તો ત્યાં ખાટલામાં ખાવાનું હોય છે, ખાટલામાં બેસીને ખાવાનું હોય છે, તો જ્યારે તમે બેસો ત્યારે સાઈડ પર પટ્ટી હશે જોજો બરાબર, આવો ખાટલો હશે, આવો ખાટલો હશે બેસવાનો, પછી અહીં આગળ બેસો, આ સ્ટેન્ડ હશે, ચાર ચાર પાયા, તો આ જે ચાર પાયા હોય છે બરાબર, આ જે ચાર પાયા હોય છે એને શું કહેવાય, તો આને શું કહેવાય, ઈસ કહેવાય। આટલા ભાગને શું કહેવાય, ઈસ, ખબર પડી, આટલા ભાગને શું કહેવાય, ઈસ ओके। अब है ઉત્તરાયણ ઉપહાર, પહેલા પહેલું તો ઉપહાર શું છે, તો આપણે ગિફ્ટ કહીએ બરાબર, આપણે કોઈને ગિફ્ટ આપીએ એને શું કહેવાય, ઉપહાર, ગુજરાતીમાં આપણે બોલીએ ઉપહાર। એવી રીતે છે ઉત્તરાયણ, ઉત્તરાયણ એટલે શું, તો ઉત્તરાયણનો મતલબ કે એક માટલું હોય, એક માટલું હોય, પછી બીજું હોય, ત્રીજું હોય, એક બે ને ત્રણ માટલા આવા સડી મૂકેલા હોય એને શું કહેવાય, ઉત્તરાયણ ઉત્તરાયણ ओके, એને શું કહેવાય, ઉત્તરાયણ ओके। अब है ऊन, ऊन એટલે ખબર છે કે ઊનનો જે દોરી હોય છે બરાબર, ઊનને જેટલી દોરી બાંધેલી હોય છે એ બરાબર, અને ઉખડ, ઉખડ મતલબ શું થાય છે મેડમ, કે ઉખડ એટલે શું, આપણે ખળીએ છીએ બરાબર, ખાંડીએ છીએ, મમ્મી બોલે છે કે આ ઉખડ એટલે ખાંડવું, આવું હશે, ઉખડ એટલે ખાંડવું, ખાણી પડે એવું બોલે છે, ખાણી પડે, એવી રીતે ઉખડ એટલે ખાંડવાનું જે વસ્તુ આવે છે એને કહેવાય ઉખડ ઓકે। ઋષિ, ઋષિ એટલે આપણે તમને ખબર જ છે કે સાધુ સંત બધા આવે એને શું કહેવાય, તો ઋષિ। અને ઋષભ, ઋષભ મતલબ શું થાય, તો આખલો, આપણે બોલીએ છીએ આખલો બોલીએ છીએ બરાબર, બળદ કે છે, બળદ જેવો ગાય જેવો આખલો હોય, મોટો હોય બરાબર, અને એને મોટા મોટા શીંગડા હોય એને શું કહેવાય, ઋષભ, એને શું કહેવાય, ઋષભ। આમ તમે જોતા હશો કે મોટી ગાય જે ગાય કરતાં બી મોટી હશે, ગાય કરતાં બી મોટો ગાય જેવો હોય અને એ બધા કે આખલો આવે એવું કે, તો એ શું છે, તો ઋષભ, અને ગુજરાતીમાં શું કહેવાય, ઋષભ।
ગુજરાતીના એક લખીએ એને કહેવાય એક. અને એરણ, એરણ એટલે શું? તો મેડમ એરણ એટલે શું? તો એરણ એટલે કેવું કે મોચી હોય, મોચી, बराबर. तो मोची है अपना जी जूते होते हैं हमारे जो जूते होते हैं ना, तो उसको क्या करते हैं खीली से ठोकते हैं, बराबर. तो खीली से हमारा जो जूता होता है तो बीच में से वो फट जाता है, तो क्या करेंगे हम जूते वाले के पास जाएंगे और उसको बोलेंगे कि ये सिल के दे. तो वो क्या करता है कि जो उसके साथ जो होता है, जो लोखंड का होता है, बराबर, स्क्वायर जैसा होता है ऐसा, और इसके ऊपर हमारा जूता रखेगा और उसको खीली डालेगा और उसके बाद वो हथौड़ी से ऐसे ठोकेगा उसको. तो वो जो उसके ऊपर रखा होता है, ये जूता है समझ लो, ये आपकी स्लीपर है, बराबर. तो उसको यहाँ से खीली लगाई और उसने ठोका, तो ये जो है जो ठोकता है जो लोखंड का होता है उसको क्या बोलते हैं? एरण. क्या बोलते हैं? एरण. ऐरावत मतलब क्या है मैडम? क्या ऐरावत का मतलब हमें कुछ पता नहीं है. तो ऐरावत का मतलब होता है कि जो इंद्र भगवान है वो उनका जो बोलते हैं उस पे बैठते हैं, ओके, उनका वाहन है. હવે આપણે ગુજરાતીમાં કહીએ તો આને શું કહેવામાં આવે? તો આને શું કહેવામાં આવે છે? તો ऐरावत. ऐरावतનો મતલબ કે ઇન્દ્ર ભગવાનનું જે બેસવાનું વાહન, બેસવા માટેનું વાહન, બરાબર. આપણે શિવને કહીએ છીએ તો નંદી છે, શિવનું શું છે? તો નંદી. हिंदी में बोलते हैं कि शिव का जो बैठने का है सब, बैठने का वाहन क्या है? तो क्या बोलोगे आप? नंदी. नंदी पे बैठते हैं. फॉर एग्जाम्पल अंबे में किस पे बैठते हैं? तो वाघ, ओके. तो ऐसे ही इंद्र भगवान जो है उनका जो वाहन है उसको क्या बोलते हैं? ऐरावत, ओके, ऐरावत, ओके. એવી જ રીતે ऐरावत એ ઇન્દ્ર ભગવાનનું વાહન છે. એવી રીતે ऐश्वरी. ऐश्वरी શું છે? તો ऐश्वरी એટલે કે જે સ્વર્ગમાં રહેતી અપ્સરા છે, બરાબર. એને શું કહેવામાં આવે છે? તો ऐश्वरी. जो स्वर्ग में रहने वाली अप्सराएं है उसको क्या बोलते हैं? ऐश्वरी. ऐश्वरी, ओके. अब है ओशिको. ओशिका मतलब पीलो, इंग्लिश में बोलते हैं पीलो, बराबर. तो ओशिका को ओजारो. ओजारो मतलब શું? ઓજારો मतलब શું? તો ઓજારો मतलब કે આપણે લોખંડના વસ્તુઓ હોય છે, હથોડી હોય છે, ખીલી હોય છે, અને ખીલીને આપણે જ્યારે લગાવીએ, બરાબર, તો ખીલી લગાવવા માટે આપણે શું કરે છે? તો હથોડીની જરૂર પડે છે. એવી રીતે જે બધા હથોડીની જરૂર પડે છે, પટ્ટીની જરૂર પડે છે, કાપવા માટે કટરની જરૂર પડે છે, તો એ શું થાય? ઓજાર, ઓકે. એ શું થાય છે? તો ઓજાર. એના વગર શું કરશો? તો તમને કામ કરવાનું કામ થશે. તમારું આ ટેબલ, આપણે ટેબલ હોય ગયું, હવે ટેબલ કેવી રીતે બનાવ્યું હશે સુથારે? તો એને પણ જરૂર પડી હશે. એને શું કહેવાય? ઓજાર, બરાબર. એને શું કહેવાય? તો એ ખીલી લગાવશે, પછી એની પર હથોડી મારશે, તો એને શું કહેવાય? ઓજાર. ડિસમિસ છે તો આપણે લાઈટ ગઈ અને અંદરથી કંઈક કશું ભડકો થયો છે કે વાયર છૂટો પડી ગયો છે, તો એને જોવા માટે શું કરીશું? તો આપણે ડિસમિસ કરીશું. ડિસમિસથી આપણે ખોલીશું સ્ક્રૂ, એના જે સ્ક્રૂ ડ્રાઈવર બોલીએ છીએ આપણે, બરાબર. ઇંગ્લિશમાં આપણે બોલીએ છીએ સ્ક્રૂ ડ્રાઈવર. એ ખોલીશું અને પછી અંદરની વાયરો બધા છે એને જોઈશું કે કયો કપાઈ ગયો છે ને કયો નહીં. ऐसा ही क्या होता है कि वायर जो आपने देखा, कि वायर देखा और अंदर से देखते रहे कि कौन सा कट गया है, तो आप क्या करोगे? स्क्रू ड्राइवर से जोड़ दोगे. उसको क्या बोलेंगे? ओ औजार नो ओ. औ औषध नो औ. औ औषध नो औ. उसका मीनिंग क्या है? औषध मतलब दवाई. औषध मतलब दवाई. और औष्ठ नो, औष्ठ मतलब होठ. औष्ठ मतलब होठ. उसका मतलब होता है होठ. ગુજરાતીમાં કહીએ આપણે તો ઔષધ એટલે પહેલાના જમાનામાં ઔષધ કહેતા હતા, અને અત્યારે આપણે શું કહીએ છીએ? દવાઓ, બરાબર. જે દવાઓ આપણે મેડિસિન લઈએ છીએ, મેડિસિન ઇંગ્લિશમાં આમ બોલते हैं મેડિસિન. તો મેડિસિન આપણે એને શું કહેતા હતા પહેલાના જમાનામાં? ઔષધ, ઓકે. દવા, તાવ આવે તો આપણે દવા લઈએ, દવા લઈ લો એવું કહેવું, પણ પહેલાના જમાનામાં શું કહેતા હતા? તો ઔષધ,
बच्चे होठ, लिप, ओके। आपकी जो लिप है उसको पहले के जमाने में बोलते औष्ठ, ओके। औष्ठ मतलब लिप, होठ, तुम्हारा होठ। अंगूर, अंगूर मतलब द्राक्ष, ओके। आपको वो पता है कि अंगूर એટલે દ્રાક્ષ અને અંજીર, અંજીર એટલે તમે જોયું જશે કે એક બ્રાઉન કલરનું અંજીર હોય છે, થોડું કલર હોય છે ક્રીમ કલર જેવો, ઉપર થોડો હોય સ્લાઇટ બ્રાઉન કલર જેવો હોય અને આપણે કાઢીએ તો અંજીર થોડું સહેજ ખાટું મીઠું લાગે, બરાબર। તો એને શું કહેવામાં આવે છે? તો અંજીર, ઓકે। અહ, તો અહ, અહ નમઃ, અહ નમઃ એટલે શું છે? આપણે ભગવાનને પગે લાગીએ છીએ તો એને શું કહેવામાં આવે છે? અહ નમઃ। આ તો તમને ખબર જ છે, બેટ, કેટ, બેટ એટલે બેટ અને કેટ એટલે બિલાડી, ઓકે। અને હા, આપણે બીજું પણ બોલી શકીએ છીએ કે એને હેટ, હેટ મતલબ ટોપી, એનો ઉચ્ચાર પણ બોલી શકીએ છીએ હેટ, હેટ, ઓકે। એવી રીતે ઓફિસ, ઓફિસ એટલે આપણે જે ઓફિસ પપ્પા જતા હોય એને, અને કોફી, તો કોફી તો તમને ખબર જ છે કે કોફી મતલબ પીવાનું, પીણું મતલબ ચ કોફી, એવી રીતે। તો આ વસ્તુ શું છે? તો આ બધા જ સ્વર છે, આ બધા શું છે? તો સ્વર છે। અને સ્વર, સ્વર વગર શું છે? તો સ્વર વગર ગુજરાતીના જે શબ્દો છે, ગુજરાતીના જે શબ્દો છે એ અધૂરા છે। ગુજરાતીના જે શબ્દો છે શું છે? તો સ્વર વગર અધૂરા છે। તો હવે આપણે સ્વર ને જોઈ લીધા, હવે આપણે સીધા શું કરીશું? વ્યંજન પર જઈએ, ઓકે। તો व्यंजन, હવે व्यंजन कितने हैं वो देखेंगे और व्यंजन कौन से हैं वो। तो अब हम सीखेंगे व्यंजन, ओके। अब हम सीखेंगे व्यंजन, स्वर, स्वर आपको पता चल गया है। अब हम सीखेंगे व्यंजन। तो व्यंजन, व्यंजन गुजराती में कहेवाय અને ઇંગ્લિશમાં આપણે કહીશું તો કોન્સોનન્ટ, કોન્સોનન્ટ, CONSONANT, કોન્સોનન્ટ એટલે વ્યંજન। હવે આપણે વ્યંજન કેટલા છે? તો આમ જોઈએ તો કુલ 36 વ્યંજન છે। ગુજરાતીમાં આપણે જોઈએ તો કુલ કેટલા છે? 36 વ્યંજન। અને એમાંથી આપણે જે બે હું તમને કહું છું કે અંજ અને અંગ, અંગ અને અંજ, તમે જોયું હશે કે એક આવું લખેલું હશે અને એક આવું લખેલું છે, તો આને શું કહેવાય? અંગ કહેવાય। આને શું કહેવાય? અંગ। અને આને શું કહેવાય? અંજ, અંજ। આ બંનેમાં પણ કેવું છે કે જેમ મેં સ્વરમાં કહ્યું કે બે આપણે 7મા 8મા 9મામાં આવીશું ત્યારે આનો ઉપયોગ થશે, ત્યારે આપણે શું કરશું? આપણે એની ત્યારે એની જરૂર પડશે। ત્યાં સુધી આપણે ખાલી અને બેઝિકના રૂપે ખાલી જોઈ લેવાનું છે કે આનો મતલબ શું થાય છે। તો અંગ, અને કે આનો ઉચ્ચાર થાય છે અંગ, અને આનો ઉપયોગ થાય અંજ, અંજ, ઉચ્ચાર થાય છે અંજ, અંજ, ઓકે, અંજ। તો આ આપણને જ્યારે આગળ વ્યાકરણ આવે છે, બરાબર, વ્યાકરણ, જ્યારે ગુજરાતીમાં આપણે કહીશું વ્યાકરણ ત્યારે તમને આ ઉપયોગી થશે। તો એ પહેલાં આપણે કેટલા શીખીશું વ્યંજન? તો 34 व्यंजन हमें सीखने हैं और वो भी कौन से है वो हम अब यहाँ पे लिखेंगे, ओके। तो फर्स्ट है क, ख, ग, घ, च, छ, ज, झ, ट, ठ, ड, ढ, ण, त, थ, द, ध, न, प, फ, ब, भ,
म य र ल व श स स ह अड श और लास्ट है ग्न। ओके, तो ये हमारे व्यंजन कॉन्सोनेंट है, बराबर। तो उसमें से हमने क्या, जो अंग और अंज वो जो नहीं पढ़ने हैं वो अभी हमने नहीं लिए, क्योंकि ये वो सिर्फ मैंने बोला कि आपको उच्चार उसको क्या बोलते हैं, तो मैंने बोला था अंग और उसके बाद था अंज, तो ये दोनों का उच्चारण ऐसा होता है। ओके, इसके बाद हमें कंटिन्यू क्या बोलना है, तो क ख ग घ च छ ज झ ट ठ ड ड अण त थ द ध न प फ ब भ म य र ल व श स स ह ड़ श ग्न। ओके, तो ये हमारे क्या है, व्यंजन। अब आपको पता है कि ये व्यंजन है, पर हम कैसे रीड करते थे वो भी हम एक बार फिर से देख लेते हैं। तो पहला था क कबूतर नो क कमर नो क कबूतर नो क कमर नो क ख खजूर नो ख खखड़िया नो ख खजूर नो ख खखड़िया नो ख। अगर आपको ऐसा लगे कि मैडम आपको तो दो दो आते हैं, हमें तो एक ही आता है, तो भी कोई बात नहीं। हाँ, जो शब्द है आपको जो माइंड में होगा आपको वो शब्द आप यहाँ पे बोल सकोगे कि मुझे खजूर याद नहीं, पर हाँ खखड़िया नो ख याद है, तो वो भी आप उच्चार करके बोल सकते हो। तो वो क्या आप बोलोगे और आपको पता भी चलेगा कि ये मैडम हाँ ये स्वर का जो अक्षर था, ये अक्षर सॉरी व्यंजन का जो अक्षर था खखड़िया नो ख, वो मुझे लिखना आता है, तो मैं आपको सिर्फ बोलूंगी तो भी आपको पता चल जाएगा कि मैडम ने बोला खखड़िया नो ख। ओके, समझ में आया। उसके बाद है ग गणपति नो ग गणपति नो ग गधेड़ा नो ग गणपति नो ग गधेड़ा नो ग घर नो ग घर नो ग गगड़िया नो ग गगर नो ग गगड़िया नो ग चचकली नो चचकली नो चचमची नो चचमची नो छछरी नो छछरी नो छछत्री नो छछत्री नो जजग नो जजग नो जजमरूक नो जजमरूक नो जजगला नो जजगला नो जजरना नो जजरना नो टटामेटा नो टटामेटा नो टटपारी नो टटपारी नो ठठग नो ठठग नो ठठड़िया नो ठठड़िया नो डडगला नो डडगला नो डडमरू नो डडमरू नो डडगला नो डडगला नो डडोलक नो डडोलक नो अण
नो ध, न नगारा नो न नगारा नो न नाग नो न, वो भी बोल सकते हैं। फिर न नगारा नो न नगारा नो न नड़ नो न, वो भी बोल सकते हो। प पतंग नो प पतंग नो प पाल नो प पाल नो प, ओके। पतंग नो प फटाकड़ा नो फटाकड़ा नो फड़ नो पलंग नो फड़ नो फटाकड़ा नो बकरी नो बकरी नो बच्चा नो बच्चा नो बताप नो बगला नो भमरड़ा नो भमरड़ा नो भमरा नो भमरा नो मगर नो मगर नो मरचा नो मरचा नो यज्ञ नो यतिबा नो यतिबा नो रमकड़ा नो रमकड़ा नो रमकड़ा नो रजाई नो लकोटी नो लकोटी नो लसण नो लसण नो वगड़ नो वगड़ नो वहाड़ नो शरणाई नो श। अब श बोलते हैं तब क्या उच्चार बोलेंगे, हमारा जो मुंह है बराबर, तो जो मुंह के जो बीच के जो होठ में है ना, आप એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો આપણું મોં પોળું થઈ જશે, શ એવી રીતે ઉચ્ચાર થશે બરાબર, તો ધ્યાન રાખવાનું છે। શ શરણાઈ નો શ શરબત નો શ શરબત નો શ શરણાઈ નો શ ષટપણ નો શ ષટપણ નો શ ષટપદ નો શ ષટપદ નો શ સસલા નો સસલા નો સસલા નો હરણ નો હરણ નો અડનડ નો અડનડ નો ક્ષત્રિય નો ક્ષત્રિય નો જ્ઞાની નો ज्ञानी नो। ओके, तो इसमें क्या है कि 1 by 1 मैंने जो आपको टेक्स्ट बुक में पहले था फर्स्ट स्टैंडर्ड में, वो मैंने आपको फिर से एक बार याद करना है कि ये व्यंजन है और इसके ये शब्द है। ओके, तो ये शब्द हम जब रीड करते हैं तो ऐसे भी आप रीड कर सकते हो, और मैंने जो आपको बोला कि कबूतर नो क, जो शब्द आपको याद रहा हो वो भी आप आसानी से बोल सकते हो। ओके, और उसके बाद जो शब्द जो नए जब शब्द बनाने होते हैं तो क्या होता है कि आपको जो ये कॉन्सोनेंट के जो लेटर है बराबर, तो वो लेटर आपको 1 by 1 आपको याद आएगा, और वो बीच में आप आराम से लिखोगे और बोलोगे, और एक शब्द भी नया बना पाओगे, क्योंकि वो क्या है कि वो ज़रूरी है कि जब व्यंजन सीखते हैं, ओके, जब भी हम व्यंजन सीखते हैं तो उसमें हमें वो नए तौर से कुछ ना कुछ ऐसे सीखने को जब मिलता है तो उसमें हमें ये सीखने की ज़्यादा आवश्यकता रहती है। मतलब કહેવાનો ભાવાર્થ મારો એવો છે કે જો સ્વર હોય અને એની જોડે વ્યંજનને મૂકવાનું, બરાબર, વ્યંજનને આપણે મૂકીએ છીએ તો એક શબ્દ બની જાય છે, અને વારાફરતી આપણે એ શબ્દને શું કરવાનું છે તો એને ઉપયોગમાં લઈને એક નવો શબ્દ બનાવવાનો। એટલે કોઈ પણ એવું નથી કે બસ મેડમ આ યાદ રહ્યો એટલે આપણે એ જ વ્યંજનને મૂકી દેવાનું ને એ જ શબ્દ બને, ના,
તમારી રીતે તમને કયો વ્યંજન ગમે છે એવું પણ હોઈ શકે કે મને આ લેટર વધારે ગમે છે, તો મેડમ હું આના પર શબ્દો બનાવું, તો એના પણ ઘણા બધા શબ્દો બની શકે છે. તો એના પર પણ આપણે શું બનાવીએ છીએ, તો જુદા જુદા શબ્દ બનાવી શકીએ છીએ. અને એ શબ્દોથી બનાવીને અલગથી, એટલે કે એને પણ અલગથી બનાવવા માટે પણ શું હોય, તો એમાં પણ આપણને પહેલાં તો વ્યંજનની જરૂર પડે. અને વ્યંજનની જરૂર પડે તો સાથે સાથે પણ આપણે એને શીખવા માટે જ્યારે સ્વર અને વ્યંજનને જ્યારે ભેગા કરીએ છીએ તો શબ્દ બનવાનું ચાલુ થઈ જાય છે. તો એ પણ આપણે કેવી રીતે આગળના સ્ટેપમાં જોઈશું, ચેપ્ટર નંબર 1માં કે આપણે શબ્દ કેવી રીતે બનાવીએ છીએ. તો પહેલાં આપણે 2 અક્ષરના શબ્દ બનાવીશું, પછી આપણે 3 અક્ષરના શબ્દ બનાવીશું. એવી રીતે વારાફરતી શબ્દ બનાવતા કેવી રીતે શીખવાના છે એ આપણે શીખીશું. તો આ છે વ્યંજન, બરાબર. તો આપણે હવે એને સડિંગ કેવી રીતે બોલીશું એ તમને કહું, અને એના પછી જે અમુક જે શબ્દો છે વચ્ચે વચ્ચે મેં જે તમને શબ્દો કહ્યા એ તો તમને ખ્યાલ જ છે, પણ એનો મતલબ શું થાય એ હું તમને કહીશ, બરાબર. તો પહેલું આપણે ફરીથી આપણે એકવાર જોઈ લઈશું. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ સ હ ળ શ જ્ઞ. ઓકે, again I repeat. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર ल व श स. उच्चार होता है श श स ह ड़ श. राइट. જ્ઞ. હવે આપણે જોઈએ તો પહેલું તો કબૂતરનો ક એ તો તમને ખબર જ છે, કબૂતર ને કમળ. ઓકે, હવે ખડિયો, ખડિયાનો ખ એટલે શું મેડમ, તો ખડિયો એટલે શું હોય કે એક નાની કાચની બોટલ જેવું હોય અને એની અંદર શું હોય છે, તો ભૂરા કલરની ઈંક મૂકેલી હોય. ભૂરા કલરની ઈંક પહેલાંના જમાનામાં પેન હતી ને, તો પેન શું કરતા હતા, પેનને ઈંકમાં મૂકવી પડતી હતી. અત્યારે તો આપણે રેડીમેડ આપણે શું જોઈએ છે, તો રિફિલ. ओके, तो रिफिल में हमें क्या होता है कि डायरेक्टली रिफिल होती है और हम पेन में डाल देते हैं और लिखना चालू कर देते हैं. जैसे ही पेन खत्म हो जाएगी तो क्या करेंगे, रिफिल को बाहर फेंक देंगे और फिर से नई रिफिल डाल देंगे. वैसे ही कैसा था कि पहले ज़माने में खड़ियों, मतलब कि खड़िया जो खड़िया था उसके अंदर क्या था, तो ब्लू कलर की इंक आती थी और वो इंक में क्या होता था कि जो इंक वो पेन में डालते थे और लिखते थे, ऐसा था. फिर वो खत्म हो जाए तो फिर से वो इंक डालनी पड़ती थी और फिर लिखना चालू हो जाता. હવે છે ગ ગણપતિનો ગ, ગલગધેડાનો ગ, એ પણ તમને ખબર છે. ખોડિયાનો ઘ, ઘરનો ઘ, એ પણ તમને ખબર છે. ચ ચકલીનો ચ, ચમચીનો ચ, છ છત્રીનો છ, છછડીનો છ, જ જગનો જ, જમરૂનો જ, वो भी पता है. જ ઝરણાનો જ. હવે જ જગલાનો જ તો ખબર છે કે નાનો બેબીનું ફ્રોક. અને જે ઝરણાનો જ મતલબ શું થાય મેડમ, કે જે ઝરણાનો જ એટલે શું, તો ઝરણાનો મતલબ શું હોય કે થોડાક એવા પથ્થર હોય અને એના પરથી પાણી જતું હોય, નદી જેવું આપણે પાણી વહેતું હોય કુદરતી રીતે, એને શું કહેવામાં આવે છે, તો ઝરણાનો ઝરણો કહેવામાં આવે છે. થોડા એવા પથ્થર હોય ને પથ્થરની અંદરથી મોટા નાના પથ્થરો હોય અને એની અંદરથી પાણી જતું હોય એને શું કહેવામાં આવે છે, તો ઝરણાનો ज. टपालीनो ट, टटामेटानो ट, वो भी पता है आपको. फिर ठठड़ियानो ठ, ठठग. ठग मतलब શું, હવે એમ કહે છે મેડમ ઠગનો ઠ એટલે શું, ठग मतलब लूटવું, पब्लिक ने उल्लू बनाने लूटू. अब पब्लिक को उल्लू बना के लूटना वो क्या होता है, अब वो बोलूँ मैं कि पब्लिक में फॉर एग्जाम्पल एक नया फोन आया, चलो एप्पल का, और एप्पल का फोन कभी रोड पे बिकते हुए देखा, तो वो क्या होगा डैमेज होगा या नकली होगा.
कौन है वो आपको पता चल गया, अब अंदर से कुछ चालू नहीं होता तो वो क्या हुआ, वो नकली है, मतलब समझ गए आप, बराबर। रास्ते रास्ते का माल सस्ते में, ऐसा बोलते हैं कि रास्ते का माल कभी मस्त, मतलब माल मतलब कि जो वस्तु होती है, बराबर, उसको हमें कभी लेना चाहिए नहीं, वो सस्ता होता है इसलिए वो खराब होता है। हाँ, आप कभी दुकान में जाके आईफोन लोगे तो बहुत सारा पैसे लगेगा, बहुत सारा पैसा होगा और वो चालू भी हो जाएगा, अच्छे से चालू होगा। अगर कुछ बिगड़ा या वायर वायर चेंज करना होगा तो क्या करोगे आप, डायरेक्टली दुकान पे जाओगे और बोलोगे कि ये तो नकली, ये वायर आपने असली दिया एक नकली। हाँ, बिगड़ गया होगा तो आपको वारंटी के साथ भी आपको देंगे, वारंटी मतलब कि 1 साल के अंदर वो बिगड़े नहीं तो आपको कुछ भी नहीं करना होगा। पर हाँ, 1 साल के अंदर बिगड़ जाए, कुछ ना कुछ आका टूट जाए, जो भी होता है तो आपको फ्री में वो सर्विस करके देते हैं, बराबर, फ्री में सर्विस करके देते हैं, उसको क्या बोलते हैं, तो वारंटी। इतने वर्ष की, इतनी मीन्स डेट जब तक होती है उतने डेट में आपका जो फोन बिगड़ा कुछ हुआ तो आपको मुफ्त में हो जाएगा, पैसे देने पड़ेंगे नहीं, ऐसा होता है। तो जो रास्ते में होता है वो हमने आईफोन खरीद लिया तो वो क्या हुआ कि हमको लूट लिया, मीन्स हमारे पैसे उसने लूट लिए, ठग। ओके, उसको क्या बोलते हैं, ठग। ओके, डगलानो ड मतलब कि पहले के जमाने में, પહેલાના જમાનામાં શું હતું તો જે આપણા દાદા હતા એ ક્વાર્ટરના જબ્બો પહેરતા હતા, જબ્બા જેવું, તેને આપણે શું કહેતા, ડબલું કહેતા હતા, પહેલાના જમાનામાં છે ને ડબલો કે ડબલે, એટલે જબ્બા જેવું હોય, તમે જોયું હશે તમારા દાદા પણ એવું જબ્બા જેવું પહેરતા હશે, એને શું કહેવામાં આવે છે, તો ડબલું। ઓકે, એવી રીતે છે કે ડમરું ડમરૂનો ડ, તો ડમરું એટલે શું, તો શિવ ભગવાન છે, જે શિવ ભગવાનના હાથમાં છે ડમરું, બરાબર, ડમરું હોય છે આ ટાઈપનું હોય, ઓકે, અને અહીંયા વળી દોરી હોય અને એને હલાવો તો ડગ 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 અવાજ આવે, ઓકે, તો એને શું કહેવામાં આવે છે, ડમરૂનો ડ। હવે ઢગલાનો ડ તો આપણે રીતથી આપણે આમ એ કરીએ તો શું કહેવાય, ઢગલો, ઢોલક પણ ખબર છે તમને કે વગાડવાનું છે, બાણનો બાણ એટલે આપણે પેલું રામાયણમાં જોયું હશે કે તીર જેવું બનાવેલું હોય છે, બરાબર, અને લાકડીથી આપણે આમ ખેંચીએ છીએ તો જે અંદરનો જે ભાગ હોય છે, આવો જે ભાગ હોય છે એને શું કહેવામાં આવે છે, બાણ, અને શું કહેવામાં આવે છે, તો બાણ કહેવામાં આવે છે, અને શું કહેવાય, બાણનો અને ફેણ મતલબ શું, તો નાગ હોય, બરાબર, નાગને છે ને આ આગળનો જે ભાગ હોય આમ હશે, આમ, એટલે આટલા જે ભાગને છે ને આમાં નાગ છે ને આમ કરતો હોય છે, બરાબર, આપણે જોયો હોય તમે તો નાગ આમ કરતો હોય, તો આ પાર્ટને શું કહેવામાં આવે છે, ફેણ, શું કહેવામાં આવે છે, ફેણનો એટલે આ પાર્ટને શું કહેવામાં આવે છે, તો ફેણ। ઓકે, સમજ પડી। તો તપેલીનો ત, તો તલવારનો ત, એ પણ ખબર છે। थड़ियानो थ, तो जो वृक्ष होता है उसका जो बीच वाला जो पार्ट होता है उसको क्या बोलते हैं, थड़ियानो थ। थर्मस तो आपको पता ही है, दड़ानो द, ओके, दफ्तर मतलब आपकी डेस्क, ओके, ध्वजानो ध, धनुषनो ध। अब धनुष मतलब क्या हुआ, तो ये बाण है उसको और उसकी ये ऐसा होता है, बराबर, इसको क्या बोलते हैं, तो धनुष, ये है उसके साथ लगा, तो इसको धनुष बोलते हैं और इसको बाण बोलते हैं, बराबर। આપણે ગુજરાતીમાં એવું કહીશું આને ધનુષ અને આને શું કહેવામાં આવે છે, તો બાણ। ઓકે, अब નગારાનો ન, ओके, पतंगનો પ, ओके, अब है पर्लનો पर्ल, बोल रहे थे मैंने कि पर्लનો पर्ल એટલે મોતી, બરાબર, મોતી। પતંગનો પ એવું પણ કહીએ છીએ આપણે। એવી રીતે શું છે કે પતંગનો પ એવી રીતે કે મોતી કહેવામાં આવે છે, પલ એટલે મોતી એ પણ કહેવામાં આવે છે। અને બીજો પલનો શબ્દ હોય છે કે જ્યારે આપણે કશું પણ वस्तु એટલે કેવું કે જ્યારે पल हिंदी में बोलते हैं, वो पल मतलब समय, ऐसा बोलते हैं हिंदी में। અને ગુજરાતીમાં આપણે કહીએ તો મોતી, पल એટલે ઇંગ્લિશમાં કહેવાય અને ગુજરાતીમાં કહેવાય તો મોતી। તો આપણે બીજો શબ્દ પણ શું કહીએ, તો પગ, તો પગનો પગ એવું પણ બોલી શકીએ।
ખટારાનો ફ, ફણસનો ફ. ફણસ એટલે શું? તો ફણસ એક જાતનું એક ફ્રૂટ જેવું આવે છે, બરાબર, ગ્રીન કલરનું આવે અને ફ્રૂટ ઉપર કાંટા કાંટા જેવું થોડુંક હોય છે, ઓકે, અને એની અંદર આવું હોય ચમરૂક જેવું હોય ऐसा, ओके, और ऐसे ऐसे कांटे जैसे लगा हुआ होता है. तो आने શું કહેવામાં આવે છે? એક ફ્રૂટ હોય છે અને કહેવામાં આવે છે ફણસ. બ બકરીનો બ ભોભમાડાનો બ और भमराનો ब, वो भी पता है. म मगरનો म, मचानो म. य यकी, य है तो यकी नो य. यज्ञ, तो यज्ञ क्या होता है? क्या जो हवन कुंड होता है, ओके, तो वो बनाया हुआ है, उसके अंदर लकड़ी जलती है, उसको बोलते हैं यज्ञ, ओके. और यज्ञ मतलब क्या होता है कि जो जैन लोग होते हैं, बराबर, तो जैन लोग पूरा मास्क जैसा पहनते हैं व्हाइट कलर का, बराबर, उनको क्या बोलते हैं? यज्ञ. व्हाइट कलर के कपड़े होते हैं, ऊपर सिर पे बाल नहीं होते उनके, और वो पूरा गंजा होता है, मतलब कि એમના માથામાં વાળ છે ને એકદમ કળી નાખેલા હોય છે અને ખાલી એમને શું હોય છે? તો વ્હાઇટ કલરના કપડાં હોય ધારણ કરેલા અને મોઢા પર માસ્ક બાંધેલું હોય છે, એને શું કહેવામાં છે? તો યકી, ઓકે. રમણાનો ર, वो भी पता है. लसण, वहाण, ववड़નો વ, વવડનો વ તો आपको पता है. વહાણ, વહાણ એટલે કેવું હોય છે કે દરિયામાં જાઓ તો એક બોટ જેવું હોય, સાદું આવું લાકડાની બોટ બનાવેલી હોય અને એ આ મોટી બનાવેલી હોય છે, સ્ટીમર જેવું નહીં, આપણે આ બોટ કહેતા હતા એવું નહીં, પણ સાદા લાકડાનું બનાવેલું હોય છે, એટલે સાદું હોય, થોડું મોટું હોય પણ સાદું હોય. એને શું કહીશું? એમાં કેવું હોય છે કે બે ચાર ધજા લગાવેલી હોય, બધી બે ચાર આમ ધજા લગાવેલી હોય ઉપર હોય, એને આપણે શું કહેવાનું છે? તો વહાણ, ઓકે. શરણાઈનો શ, શરણાઈ મતલબ પીપુડી. આપણે પાતળી, આપણે જોયું હોય કે લગ્નમાં ગયા હોય તો વરઘોડામાં આપણે જોયું હશે તમે કે શરણાઈ, બરાબર, તો શરણાઈ એટલે કેવું હોય છે? તો નાની એમ પીપુડી જેવું હોય છે અને પીપી પીપી ऐसा आवाज आती है उसकी, टीवी टीवी आवाज आती है, तो એને શું કહેવામાં આવે છે? તો શરણાઈ. શરબત તો તમને ખબર જ છે, ओके. षटकोण श, तो षटकोण हम जो बोलते हैं, षटकोण मतलब जो 7 कलर के जो बना होता है, बराबर, तो वो होता है. और षटपथ, मतलब ये षटपथ का मतलब क्या होता है? तो षटपथ मतलब कॉकरोच, ओके. षटपथ मतलब कॉकरोच. गुजराती में पहले આપણે એવું કહેવામાં આવતું ષટપથ એટલે વંદો, ગુજરાતીમાં આપણે કહીએ વંદો, તો વંદાને શું કહેવામાં આવતું હતું? તો ષટપથ, ઓકે. હવે આપણે અત્યારે કહીએ કે વંદો, ઇંગ્લિશમાં કહીએ કોકરોચ, પણ પહેલાના જમાનામાં શું બોલતા હતા? ષટપથ, ઓકે. સસલાનો સ, સસલાનો સ, સગડીનો સ, सगड़ी में आपको बताइए, बराबर. जो लोखंड की होती थी और उसके ऊपर क्या था? तो लकड़ी का जला हुआ कोयला डालते थे, बराबर. આપણે સગડી એટલે શું? તો આપણે લોખંડનું બનાવેલું હોય સ્ટેન્ડ જેવું અને એની પર કોલસા મૂકેલા હોય ગરમ, અને એને આપણે પહેલા વાર આપણે શું કરીએ છીએ? ખાવા કરતા હતા પહેલાના જમાનામાં, તો એને શું કહેતા હતા? સગડી. હળનો હ, હળનો હ. हड़ मतलब कि जो खेत में जो खेडूत होते थे वो खेत में जाते थे तो हड़ लेके जाते थे, उससे क्या होता था? जमीन की खुदाई होती थी. तो हड़ में क्या होता था? एक ऐसा होता है हड़, ओके, ऐसा होता है. और यहाँ पे क्या होता है कि यहाँ पे दो बड़द को बांध दिया जाता है, दो बड़द को बांध दिया जाता है और इससे ये वाला पार्ट जमीन में होता है और वो बड़द को मारते हैं तो बड़द चलता है और जमीन की खुदाई हो जाती है, बराबर. अब तो आ गया है ट्रैक्टर, ट्रैक्टर से आराम से ट्रैक्टर को पूरा टाइम घुमा लो तो वो फिनिश हो जाएगा, मतलब कि पूरी जमीन की खुदाई हो जाएगी. तो पहले के ज़माने में खुदाई के लिए हड़ का यूज होता था, ओके. और इसे अड़नड़नो अड़, अड़नड़नो अड़, अड़नड़नो अड़ और अड़फड़नो अड़, फड़ मतलब फ्रूट, ओके. उसके बाद है क्षत्रिय. क्षत्रिय, क्षत्रिय मतलब कि जो क्षत्रिय एक जाति है, क्षत्रिय जाति है, एक मीन्स की जाति के लोग हैं क्षत्रिय जाति के, वो क्या है कि उनका एक समाज होता है और वो पहले राजा महाराजा के वंशज माने जाते थे, ओके. तो वंशज मतलब कि પહેલાના જમાનામાં બાબા આપણા દાદા, ઓકે, દાદાના દાદા દાદાના દાદા એ બધા હતા ત્યારે એ લોકોના જમાનામાં
જમાનાથી ચાલતું આવતું હતું એ ક્ષત્રિય એ આપણી જે જ્ઞાતિમાં ગણવામાં આવે છે, બરાબર. અને યક્ષનો ય મતલબ કે ભગવાન જો સ્वर्ग में होते हैं, जो સ્વર્ગમાં રહે છે એ એવા એક ભગવાનનું નામ છે યક્ષ. ઓકે. અને લાસ્ટ છે જ્ઞાનીનો મતલબ કે જે ભણે છે. ઓકે. જે ભણીને વધારે ભણ્યું હોય એને શું કહેવાય? જ્ઞાની. અને જે ના ભણ્યું હોય એને શું કહેવાય? આપણે અભણ કહીએ. તો જ્ઞાની એટલે જે ભણ્યું હોય એને જ્ઞાની કહેવાય, કે જ્ઞાન મળ્યું, મને વધારાનું મળ્યું જ્ઞાન, એવું કહેવામાં આવે છે. અને વિજ્ઞાનનો જ્ઞાન એ રીતના વિજ્ઞાનનો विज्ञान मतलब साइंस. आप बोलते हो ना साइंस, साइंस को हम गुजराती में क्या बोलेंगे? तो विज्ञान. ओके. तो ये है व्यंजन. ओके. ये हमारे व्यंजन है और ये व्यंजन आपको अपनी नोटबुक में, ओके, अगेन आई रिपीट, ये व्यंजन, स्वर और व्यंजन आपको अपनी टेक्स्ट बुक में और एक बार अपनी नोटबुक में लिखना है. दिस इज़ योर होमवर्क. ओके. सो डियर स्टूडेंट्स, दिस इज़ योर होमवर्क. स्वर एंड व्यंजन यू हैव टू राइट डाउन इन योर नोटबुक. ओके. आपको मैं फिर से बोल रही हूँ कि स्वर અને વ્યંજન એ તમારી ટેક્સ્ટ બુકમાં અને નોટબુકમાં એક વાર લખવાનું છે. ઓકે. થેન્ક યુ એવરીબડી.